નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. પરીક્ષા પે ચર્ચા 2025 એટલે કે પીપીસી 2025ની અંદર રજીસ્ટ્રેશન કરી પાર્ટિસિપેટ કેવી રીતે કરવાનું છે, એટલે કે ભાગ કેવી રીતે લેવાનો છે, ત્યાર પછી એનું સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર પીપીસી 2025 આટલું લખી અને સર્ચ કરવાનું છે. ત્યાર પછી પરીક્ષા પે ચર્ચાની લિંક આવી જશે તો પહેલી જ વેબસાઇટ પર ક્લિક આપવાનું છે. તમને ના આવડે તો આની સીધી લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ પ્રકારેનું હોમ પેજ આવી જશે. અહીં પાર્ટિસિપેટ નાવનો ઓપ્શન તમને જોવા મળે છે. અહીં તમે જુઓ તો પાર્ટિસિપેટ નાવનો ઓપ્શન આપ્યો છે. કદાચ આ પેજ તમારે છે એ જતું રહે પાર્ટિસિપેટ નાવનો ઓપ્શન હોય તો નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીં ફરીથી પાર્ટિસિપેટ નાવનો ઓપ્શન જોવા મળે છે. ગમે ત્યાં તમે ક્લિક આપો તો પણ ચાલશે. તો અહીં હું પાર્ટિસિપેટ નાવ પર ક્લિક આપું છું. ત્યાર પછી તમે સ્ટુડન્ટ જાતે રજીસ્ટ્રેશન કરતો હોય તો અહીં ક્લિક ટુ પાર્ટિસિપેટનો ઓપ્શન આપ્યો છે. તો સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશનનો ઓપ્શન આપ્યો છે તો અહીં ક્લિક કરવાનું છે. જો વિદ્યાર્થીનું ટીચર દ્વારા રજીસ્ટ્રેશન કરાતું હોય તો ક્લિક ટુ પાર્ટિસિપેટનો ઓપ્શન આપ્યો છે. અહીં ટીચર દ્વારા વિદ્યાર્થી ભાગ લેતો હોય તો. ત્યાર પછી ટીચર પોતે પાર્ટિસિપેટ થવા માગતા હોય તો એના માટે અહીં ઓપ્શન આપ્યું છે. અને પેરેન્ટ જાતે અહીં પાર્ટિસિપેટ થવા માગતા હોય તો અહીં ઓપ્શન આપ્યું છે. હું ટીચર તરીકે વિદ્યાર્થીને પાર્ટિસિપેશન કરાવવા માગું છું તો અહીં ક્લિક ટુ પાર્ટિસિપેટનું ઓપ્શન આપ્યું છે ત્યાં ક્લિક આપું છું. હવે ફૂલ નેમની અંદર જો સ્ટુડન્ટ જાતે રજીસ્ટ્રેશન કરતો હોય તો સ્ટુડન્ટનું ફૂલ નેમ નાખવાનું છે, અટક, પોતાનું નામ અને પિતાનું નામ, આટલું આ પ્રમાણે. જો શિક્ષક સ્ટુડન્ટનું રજીસ્ટ્રેશન કરતો હોય તો શિક્ષકે પોતાનું નામ નાખવાનું છે, ફૂલ નેમ. તો અહીં ખાસ ધ્યાનમાં રાખશો. અને વાલી પોતે રજીસ્ટ્રેશન કરતો હોય તો અહીં વાલીનું ફૂલ નેમ નાખવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ નાખવાનું છે. લોગિન વિથ ઓટીપી પર ક્લિક આપો. તમે મોબાઈલ નંબર નાખ્યો હશે કે ઈમેલ એડ્રેસ નાખ્યો હશે એના પર ઓટીપી જશે. ઓટીપી અહીં દાખલ કરી સબમિટ પર ક્લિક આપો. હવે આ રીતનું સ્ટુડન્ટ થ્રો ટીચર ફોર્મ ઓપન થઈ જશે. અહીં નીચે સ્ક્રોલ કરો એટલે અહીં સ્ટુડન્ટ નેમ લખવાનું છે. ફક્ત ને ફક્ત સ્ટુડન્ટનું નામ લખવાનું છે. ત્યાર પછી એનું લાસ્ટ નેમ, સરનેમ પણ તમે લખી શકો છો. તો આ બે વસ્તુ અહીં લખવાની છે. પિતાનું નામ અહીં આપ્યું નથી તો એ નીચે આપેલું છે. તો આ બે વસ્તુ અહીં સ્ટુડન્ટ નેમ, અહીં સરનેમ લખવાની છે. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર બંને હોય તો લખવાના છે, અન્યથા ઓપ્શનલ છે. જેન્ડર સિલેક્ટ કરો, ડેટ ઓફ બર્થ નાખો, ક્લાસ સિલેક્ટ કરો. ત્યાર પછી અહીં પેરેન્ટનું નામ આપ્યું છે તો ઓનલી પેરેન્ટનું નામ ત્યાં દાખલ કરી દેવાનું છે. એવી જ રીતે સ્કૂલ નેમ આપ્યું છે. અહીંથી બોર્ડ પસંદ કરી દેવાનું છે. તમારું બોર્ડ ન લાગુ પડતું હોય તો અહીં ગુજરાત એવું તમે પોતાના રાજ્યનું નામ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી એડ્રેસ લખવાનું છે, કન્ટ્રી. હવે જેવું ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરશો એટલે પછી અહીં સ્ટેટ પસંદ કરવાનો આવશે. એવી જ રીતે અહીં ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો આવે છે, પિનકોડ નાખવાનો આવશે. ત્યાર પછી અહીં નીચેના ખાનામાં તમે પીએમ નરેન્દ્ર મોદી સરને કયો પ્રશ્ન પૂછવા માગો છો એ અહીં લખવાનો છે. આ પ્રશ્નની મર્યાદા છે 500 કેરેક્ટરની અંદર હોવી જોઈએ. 500 કેરેક્ટરથી વધી ન જવા જોઈએ એ રીતનો આપણે પ્રશ્ન પૂછવાનો છે. અહીં એગ્રીનું બટન ખરું હોય તો કોઈ ચિંતા નથી, અન્યથા ખરું કરી દેશો. જે પ્રશ્ન તમે લખી દો છો ઇન રાઇટિંગ અહીં લખીને તમારો પ્રશ્ન પૂછવાનો છે. આના માટે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે પ્રશ્ન પૂછવા માટે આપણે પાર્ટિસિપેટ કેવી રીતે કરવાનું છે. મેન મહત્વનો ક્વેશ્ચન અહીં પૂછવાનો છે. તમે કયો પ્રશ્ન પૂછવા માંગો છો એ પ્રશ્ન અહીં લખી દેવાનો છે. ત્યાર પછી સબમિટ પર ક્લિક આપો. અહીં ઓકે બટન પર ક્લિક આપો. હવે આ રીતનો મેસેજ આવી જશે. વિદ્યાર્થીનું નામ, પેરેન્ટ નામ આવશે, કયા ક્લાસમાં ભણે છે અને સર્ટિફિકેટના ઓપ્શનમાં તમને એક લાઇન લખેલી જોવા મળે છે. ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ 1 ફેબ્રુઆરી 2025. એટલે 1 ફેબ્રુઆરી એટલે 1/2/2025થી સર્ટિફિકેટ છે એ અવેલેબલ થશે. તો હાલ ડાઉનલોડ થતું નથી. આ પહેલાંના વર્ષોમાં ડાઉનલોડ થઈ જતું હતું, પરંતુ હાલ અહીં સર્ટિફિકેટ છે 1 ફેબ્રુઆરી 2025થી ડાઉનલોડ થશે. ત્યાર પછી એ ઓપ્શન આપ્યો છે કે યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર એપ્લિકેશન પાર્ટિસિપેશન ઇન પરીક્ષા પે ચર્ચા 2025. ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ 1/2/2025 અને એડ મોર કરીને ઓપ્શન આપ્યો છે. તમારે એકથી વધારે વિદ્યાર્થીઓને એડ કરવા હોય તો અહીં એડ મોર પર ક્લિક આપીને તમે ઘણા બધા વિદ્યાર્થીઓને એડ કરી શકો છો. જેમ જેમ વિદ્યાર્થી એડ થતા જશે એમ અહીં એક આપ્યું છે, પછી 2, 3 એમ લિસ્ટની અંદર એડ થતા જશે. અહીં મિત્રો અગત્યના 3 ઓપ્શન આપ્યા છે. પીપીસી 2025 એન્ડ રિવાર્ડનો ઓપ્શન આપ્યો છે તો એના વિશે માહિતી મેળવી હોય તો અહીં ક્લિક આપવાનું છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે માહિતી મેળવી હોય તો અહીં ક્લિક આપવાનું છે. ઇગ્નિટ ધ એક્ઝામ વોરિયર ઇન યુ વિથ પીએમ મોદીની જે ઓપ્શન છે એના પર તમે ક્લિક આપશો એટલે એના વિશે તમને જાણવા મળી જશે. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરશો.